સુરતના નવા કલેક્ટર પદે તેજસ પરમારે ચાર્જ સંભાળ્યો। સુરતને પહેલી વખત સૌથી નાની વયના કલેક્ટર મળ્યા। કલેક્ટર તેજસ પરમારે TV13 ગુજરાતી સાથે ખાસ વાતચીત કરી। લોકોના પ્રશ્નો હલ કરવા માટે હંમેશા તત્પર રહીશ તેવી તેમણે વાત કરી। લોક દરબાર તેમજ અન્ય પ્રકારની પણ વ્યવસ્થા ગોઠવાશે। પ્રજાના કામો ઝડપી થાય તેવા પ્રયાસ પણ કરવામાં આવશે। અધિકારીઓને પ્રજાના કામ ઝડપી કરવા માટે પણ તેમણે સૂચના આપી। आज रोज सूरत जिल्लाना नवा कलेक्टरનું ચાર્જ લેતા તેજસભાઈ પરમાર સાહેબ સાથે આપણે વાતચીત કરવા માટે સુરત જિલ્લા કલેક્ટર કચેરીએ આવ્યા છે। ખૂબ જ નાની વયે આજે સુરતના ઇતિહાસમાં પહેલી વખત 36 વર્ષના તેજસભાઈ પરમારે સુરત જિલ્લા કલેક્ટરનો ચાર્જ લીધો છે। તેમની સાથે કેટલીક વાતચીત કરીશું। તેજસભાઈ, આજે તમે જિલ્લા કલેક્ટરનો ચાર્જ લીધો છે, કેવો અનુભવ લાગી રહ્યો છે? સૌપ્રથમ તો જે વિશ્વાસ મારામાં સરકારે મૂક્યો છે તે બદલ હું સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું। અને સુરત સાથે મારો નાતો આમ તો બહુ જૂનો છે। વિદ્યાર્થી અવસ્થામાં 2008થી 12માં અહીંયા સુરતની જ SVNIT કોલેજ ખાતેથી મેં મારું ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું હતું। એટલે આમ જોવા જઈએ તો સુરત સાથે અમારો પરિચય છે, પરંતુ અધિકારી તરીકે સૌપ્રથમ વખત મને અહીંયા કામ કરવાનો મોકો મળ્યો છે। એટલે ટીમ સુરત જે છે એ આમ જોઈએ તો ખૂબ જ નિષ્ઠાવાન અને કાર્યક્ષમ છે। અને અત્યારે જે સુરત તેજીના પંથે તો વર્ષોથી જઈ રહ્યું છે। એટલે આ સુરતની ટીમમાં મને એક ટીમના મેમ્બર તરીકે મને એક કામ કરવાનો મોકો મળ્યો છે। અને મને વિશ્વાસ છે કે હું મારી જેટલી પણ ક્ષમતા છે એનાથી હું પ્રયત્ન કરીશ કે આમાં જે પણ સારું કામ આપણે થઈ શકે કરીશું। પરમાર સાહેબ, આના પહેલાં તમે જૂનાગઢના મ્યુનિસિપલ કમિશનર હતા, હવે સુરતના કલેક્ટર બન્યા છે। ઘણો તફાવત હોય મ્યુનિસિપલ કમિશનર અને કલેક્ટરનું રેવન્યુ ડિપાર્ટમેન્ટ ખૂબ જ મોટી એ કામગીરી હોય છે। અને સુરત જિલ્લો અને સુરત સિટી બેની જવાબદારી પરમાર સાહેબ આપના ઉપર મૂકવામાં આવી છે, તેને પાર કરવા માટે શું કરશો? આમ તો સરકારમાં અલગ અલગ વિભાગોમાં કામ કરવાનો મોકો મળ્યો છે। એટલે રૂરલ ડેવલપમેન્ટ હોય કે એનર્જી ડિપાર્ટમેન્ટ હોય, અર્બન ડિપાર્ટમેન્ટમાં પણ મેં અગાઉ કામ કર્યું છે। અને દરેક વિભાગના અને દરેક જગ્યાના અલગ અલગ પ્રશ્નો હોય છે, પણ જે મૂળ સિદ્ધાંત છે કે જે નાનામાં નાનો અરજદાર છે એની વાત સાંભળીએ અને જે નિયમ અનુસાર કામ થઈ શકતું હોય અને ઝડપી થઈ શકતું હોય તો આપણે કરીએ। તો કોઈ પણ ક્ષેત્ર હોય તો આપણે કામ કરી શકીએ। સુરત સિટી જે આમ તો કમિશનર સાહેબના અંતર્ગત સિટીની બધી બાબતો આવતી હોય છે, પણ જ્યાં પણ સુરત ગ્રામ્ય વિસ્તાર હોય કે સિટી વિસ્તાર હોય, જ્યાં પણ સંકલનથી કામ કરવાનું હશે તો ચોક્કસ બધાના સિનિયર ઓફિસરના માર્ગદર્શનથી અમે કામ કરીશું। અને સરકારની જે પણ યોજનાઓ છે, વિવિધ યોજનાઓ છે, એ લોકો સુધી પહોંચે, નાનામાં નાના માણસ સુધી પહોંચે, એ અમારો અભિગમ રહેશે। પરમાર સાહેબ, સુરતમાં ભૂતકાળના દિવસોમાં અરજદારો માટે એક લોક દરબારનું આયોજન ભૂતપૂર્વ કલેક્ટરો કરતા હતા। છેલ્લા કેટલાક વર્ષોથી તેને બંધ કરવામાં આવ્યું છે। અરજદારોને ઘણી તકલીફો પડતી હોય છે, કોઈ પણ રેવન્યુનું કામ હોય કે કંઈ પણ કામ હોય, પરંતુ તેઓના કામો નથી થતા। તમારા આવ્યા પછી એનો કોઈ ચેન્જીસ કરશો? ખૂબ જ સારું સૂચન છે। એટલે આ પ્રમાણે જે અગાઉનું આપે કીધું એ મોડેલ કયા પ્રકારનું હતું એનો ચોક્કસ અમે અભ્યાસ કરીશું। અને મેં કીધું એમ કે ફક્ત લોક દરબાર નહીં, પરંતુ અરજદારોને મુશ્કેલી ના પડે અને એનું કામ ઝડપથી થાય એ માટે સરકાર પણ ખૂબ જ પ્રયત્નશીલ છે। હું આપના માધ્યમથી કહેવા માગું છું કે જે દાખલા લેવા માટે આપણે અત્યારે જનસેવા કેન્દ્રમાં જતા હોઈએ છીએ, તો સરકારે તાજેતરમાં જ એક સુગમ ગુજરાત તરીકે એક એપ્લિકેશન પણ લોન્ચ કરી છે। અને એમાં ફક્ત એવું નથી કે એપ્લિકેશન જ ઓનલાઈન થશે, એપ્લિકેશન ઓનલાઈન કર્યા પછી એનું જે સર્ટિફિકેટ મળશે એ પણ તમને ઘરે બેઠા મળી શકે છે। એટલે આવી ઘણી બધી યોજનાઓ સરકાર તરફથી પણ થઈ રહી છે। અને આમાં સરકારની જે પણ અમને માર્ગદર્શન મળશે એ પ્રમાણે આપણે અલગ અલગ પ્રકારના આપણા જે પ્રકલ્પો છે એના માધ્યમથી નાનામાં નાના અરજદારને એનું કામ ઝડપથી થાય એ માટેના પ્રયત્નો ચોક્કસ કરીશું। અને સૂચન સારું છે, એ પણ આપણે એનો અભ્યાસ કરીને આગળ એમાં ચોક્કસ જોઈશું। સુરત શહેર તેમજ જિલ્લાઓની જનતાને તમારા તરફથી શું સંદેશો આપવા માંગો છો? મારો સંદેશો એ જ છે કે સુરતમાં અત્યાર સુધી પણ ખૂબ જ સારું કામ થયું છે। ટીમ વર્ક તરીકે અહીંયા કામ થાય છે। અને મારો અથવા તો અમારો સૌનો એક જ ગોલ છે કે નાનામાં નાના માણસનું કામ છે એ ઝડપથી થાય અને જે પણ સરકારની યોજનાઓ છે એ બધા લોકો સુધી પહોંચે। લોકોને પણ મારી અપીલ છે કે સરકાર ઘણી બધી યોજનાઓ લાવી રહી છે અને એનો લાભ મેળવવા માટે તમે સતત મતલબ અમારી જે વેબસાઇટ છે અથવા તો સરકારની જે ઓફિશિયલ જે વેબસાઇટ છે એને જોતા રહો
અને એમાંથી કોઈ પણ વ્યક્તિ આપણી સરકારી યોજનાથી વંચિત ન રહી જાય. આપની આજુબાજુમાં પણ કોઈ એવા વ્યક્તિ હોય કે જેને સરકારની યોજનાનો લાભ મેળવવાનો થતો હોય તો આપણે એમને પણ મદદ કરીએ અને એમાં તંત્ર પણ પૂરેપૂરી મદદ કરશે એની હું ખાતરી આપું છું. આ હતા સુરતના નવા કલેક્ટર તેજસભાઈ પરમાર. તેમનું કહેવું છે કે પ્રજાના હિતમાં કોઈ પણ કામ હશે તો એની ટાઈમ કલેક્ટર કચેરીના દરબાર ખુલ્લા છે અને પ્રજાહિત કામ કરવા માટે તેમનો તંત્ર પણ 24 કલાક ઊભો છે. કેમેરામેન જયેશ મિસ્ત્રી સાથે વહાબ બેલીમ, સુરત, TV13.